So આ છે આપણો પ્રેક્ટિકલ નંબર 3. રાઇટ ક્વેરીઝ ટુ ક્રિએટ ટેબલ્સ એન્ડ ફોર ધેટ યુ હેવ ટુ યુઝ ક્રિએટ ટેબલ કમાન્ડ. એની સિન્ટેક્સ છે ક્રિએટ ટેબલ. કાઉન્સની અંદર તમારા ટેબલમાં જેટલી પણ કોલમ્સ હોય એ કોલમ પછી એ કોલમ વારાફરતી કોમા સેપરેટેડ લખવાની થાય છે. કોલમનું નામ, સ્પેસ, ડેટા ટાઈપ, સ્પેસ છોડવાની પછી જરૂર નથી, ઇન બ્રેકેટ તમે ડેટા ટાઈપ એ કોલમની પર્ટિક્યુલર સાઇઝ આપો એવી કોમા સેપરેટેડ જેટલી તમારા ટેબલમાં કોલમ હોય એ કોલમ આપો. લાસ્ટ પછી બ્રેકેટ ક્લોઝ સેમીકોલન, ધેટ મીન્સ ધેટ વિલ બી ધ એન્ડ ઓફ ધ કમાન્ડ અને તમારું ટેબલ છે ક્રિએટ થઈ જશે. નાઉ ધેટ ઇઝ વોટ ધ એક્સરસાઇઝ યુ હેવ ટુ ડુ. કે આ જે 5 ટેબલ છે, ટેબલ એક ટેસ્ટ છે. હું અહીંયા સિલેક્ટ કરું છું, તમને દેખાશે. યુ કેન ઝૂમ યોર સ્ક્રીન. હું થોડુંક તમને અહીંયાથી સ્ક્રીન મોટી કરી આપું, સો યુ વિલ ગેટ ધ આઈડિયા. ઓકે, બીજું ટેબલનું નામ છે પર્સન, જેની અંદર P_SR. SR એટલે સિરિયલ નંબર, પછી નેમ છે, સરનેમ છે. આગળ મેં P_ એટલા માટે લખ્યું છે કે પર્સન નામનું ટેબલ છે એના કોલમની વાત ચાલે છે, જેથી કરીને ફ્યુચરમાં આપણે, કારણ કે ફ્યુચરમાં એવું બનશે કે પ્રેક્ટિકલ નંબર 7, 8 તમે કરતા હશો ત્યારે આ ટેબલમાંથી રેન્ડમલી એક ટેબલને ક્વેરી નંબર 1 હોય તો એ ત્રીજા ટેબલની કોઈ રેકોર્ડને ડિસ્પ્લે કરતું હોય, એક્સેસ કરતું હોય. પછી એના પછીની ક્વેરી હોય એ સ્ટુડન્ટ ટેબલ અથવા એમ્પ્લોયી ટેબલમાંથી ડેટા લેતું હોય. એના પછીનું ટેબલ છે ટેસ્ટ ટેબલમાંથી ડેટા લેતું હોય. તો એ વખતે તમારી 10 ક્વેરીમાં આ 5 ટેબલ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થતા હોય તો એ વખતે પછી તમારે સિરિયલ નંબર આમાં, પછી નેમ સ્ટુડન્ટનું, નેમ પર્સનનું, નેમ એમ્પ્લોયીનું બધા ભેગા ન થઈ જાય. એટલા માટે આપણે ટેબલના કોલમને છૂટા પાડવા માટે પર્સન ટેબલ હોય તો P_name, એમ્પ્લોયી ટેબલ હોય તો E_name અને સ્ટુડન્ટ ટેબલ હોય તો ST_name એવી આપણી કોલમનું નામ આપેલું છે, જેથી કરીને તમને આઈડિયા રહે કે આપણે કયા ટેબલમાંથી કયા કોલમને એક્સેસ કરી રહ્યા છે. સો આ 5 ટેબલ જે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, ટેસ્ટ, પર્સન, સ્ટુડન્ટ, એમ્પ્લોયી અને ફેકલ્ટી, આ 5 ટેબલ આપણે અત્યારે બનાવવાના છે. ઓકે, સો SQL હું ઓપન કરું છું. અત્યારે કનેક્ટ આપશું, પહેલા કનેક્ટ, એન્ડ આફ્ટર યુઝર નેમ, પાસવર્ડ આપું છું, એન્ટર આપું છું. સો જો આપણને મેસેજ મળે કનેક્ટેડ, ધેટ મીન્સ now we are able to do the commands, we are able to write the commands or access the SQL database. ઓકે, હવે જે પહેલી વાત છે કે પહેલું તમારે ટેબલ બનાવવાનું છે ટેસ્ટ. એની અંદર 3 કોલમ છે. ફર્સ્ટ તમારે જ્યારે પણ ટેબલ બનાવવાનું આવે, એક્ઝામની અંદર પણ તમને એમ કહેવામાં આવે કે આ ટેબલ તમારે બનાવવાનું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ અ ન્યૂ ટેબલ, ક્રિએટ કમાન્ડ વિલ બી ધેર. આની અંદર તમારે ક્રિએટ ટેબલ, પછી ટેબલનું નામ છે ટેસ્ટ, તે લખવાનું થશે. અને તેની અંદર તમારે 3 કોલમ આવશે, નંબર, નેમ અને એજ. ઓકે, કેવી રીતે એની ક્વેરી હશે એ પણ હું તમને રેડીમેડ બતાવું છું. પછી આપણે એને સીધું SQL માં ટાઈપ કરશું એટલે એ પ્રમાણેનું ટેબલ બની જશે. મારી પાસે નોટપેડમાં સેવ કરેલી છે એ ક્વેરી હું હાઇલાઇટ કરું છું, તમે જોઈ શકશો. અહીંયા તમને જે હું સ્ક્રીન ઉપર ડ્રેગ કરેલું છે સિમ્બોલ, જે સિલેક્ટેડ મારો પોર્શન છે એ તમને દેખાશે. તમારી સ્ક્રીનને થોડું બંને ફિંગરથી ડ્રેગ કરીને ઝૂમ કરીને જોજો. ક્રિએટ ટેબલ ટેસ્ટ. આ ડ્રોપ ટેબલ ટેસ્ટ મેં એટલા માટે કમાન્ડ આપ્યો છે કે ડ્રોપ ટેબલથી ટેબલ ડિસ્ટ્રોય થઈ જાય. એટલે આપણે દાખલા તરીકે અહીંયા ગઈકાલના લેક્ચરમાં ટેસ્ટ ટેબલ બનાવેલું હતું, એ આપણે ડિસ્ક્રાઇબ કમાન્ડથી જોઈએ તો બનેલું છે, બરાબર. પણ મારે અત્યારે જે બનાવવું છે એની અંદર તો ENO અને કંઈક એની બીજી કોલમ હોઈ શકે. તો એ વખતે આ જે કમાન્ડ શું કામ કરે, તો પહેલા કોઈ ટેબલ અસ્તિત્વમાં હોય તો પહેલા એને રિમૂવ કરી દે, બરાબર. એક જ લાઈનમાં રિમૂવ થઈ જાય. એટલે હવે આપણી પાસે એવું કોઈ ટેસ્ટ નામનું ટેબલ નથી ડેટાબેઝમાં, અને પછી તરત નવું ક્રિએટ કરશે. એટલે જો તમે દરેક ટેબલની અંદર પહેલા મેં લખેલું છે ડ્રોપ ટેબલ, ડ્રોપ ટેબલ, ડ્રોપ ટેબલ, અને પછી નવા બનાવું છું. ઓકે, સો ડ્રોપ ટેબલ ટેસ્ટ એ તો આપણા ટેબલને રિમૂવ કરવા માટેનો કમાન્ડ છે. એના પછીનો મેઇન કમાન્ડ આ છે ક્રિએટ ટેબલ. શું આપણે કરવાનું છે ટેબલ ક્રિએટ કેવું કરવાનું છે, તો આપણે અહીંયા લેફ્ટ પેનલમાં લખેલું છે નંબર, નેમ, એજ 3 કોલમ, નંબર, વેરકેર 2 અને નંબર, ડેટા ટાઈપ 2, 10, 2 સાઇઝ. તો એ 3 કોલમ આપણે અહીંયા લખેલી છે. ક્રિએટ ટેબલ ટેસ્ટ, નંબર પહેલી કોલમ, એની ડેટા ટાઈપ, એની સાઇઝ, કોમા, પછી બીજી કોલમ ડેટા ટાઈપ, સાઇઝ, કોમા, ત્રીજી કોલમનું નામ, ડેટા ટાઈપ, સાઇઝ, બ્રેકેટ ક્લોઝ કરી સેમીકોલન કરીએ, બરાબર. એટલે આપણે આ કમાન્ડને અહીંથી હું કોપી કરું છું, Ctrl+C, રાઈટ ક્લિક કરીને પણ કોપી કરી શકો. હવે હું જઉં છું અહીંયા SQL માં.
સ્ક્રીન ક્લિયર કરું ને અહીંયા હું પેસ્ટ આપું છું. ડ્રોપ ટેબલ ટેસ્ટ લીધું છે, પછી આપણે ઓકે જોઈ શકો છો તમે, મેં પેસ્ટ આપ્યું છે તો નીચે ટેબલ ક્રિએટેડ એવો મેસેજ આવી ગયો. ધેટ મીન્સ કે આપણી એક ટેબલ આપણું ક્રિએટ થઈ ગયું. ઓકે, એને જોવું હોય તો ડિસ્ક્રાઇબ ટેસ્ટ કરીએ એટલે આપણને ટેબલની સ્કીમા મળે અને સિલેક્ટ કમાન્ડ થી આપણે ટેબલના રેકોર્ડને એક્સેસ કરી શકીએ. સિલેક્ટ સ્ટાર એટલે બધું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ શું? તો કે ટેબલ. કયું ટેબલ? ટેસ્ટ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ. નો રો સિલેક્ટેડ એટલે કે હાલ અંદર કોઈ પણ પ્રકારના ડેટા, રેકોર્ડ, ફિલ્ડ કે ઇન્સ્ટન્સીસ કશું જ નથી, કારણ કે હજુ આપણે જસ્ટ ટેબલને આ ક્રિએટ કર્યું છે. એક ટેબલ ક્રિએટ થઈ ગયું. ઓકે, હવે વાત કરીએ બીજા ટેબલના. બીજું ટેબલ છે પર્સન, જેની અંદર 1 2 3 4 5 6 6 અલગ અલગ કોલમ છે અકોર્ડિંગ તેમના ડેટા ટાઈપ છે અને સાઇઝ છે. ડેટમાં સાઇઝ એટલા માટે નથી લખી કારણ કે સિમ્પલી આપણે ડેટ લખવાનું હોય છે, તો એ ટેબલ હવે આપણે ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ. ડ્રોપ ટેબલ પર્સન એટલા માટે કમાન્ડ છે કે કોઈ પર્સન નામનું ટેબલ ડેટાબેઝમાં પડ્યું હોય તો આપણને એરર ના આવે કે આવું ટેબલ ઓલરેડી છે, એટલે આપણે એને પહેલેથી એવું કંઈ જોયા વગર આપણે પર્સન નામના ટેબલને ડ્રોપ કરી દઈએ છીએ, જેથી નવું પર્સન ટેબલ બની શકે. હવે અહીંયા જે હું વાંચું છે ધ્યાન રાખજો. ક્રિએટ ટેબલ પર્સન, બરાબર. કેટલી આપણે કોલમ જોઈએ છીએ? અહીંયા 6 કોલમ. તો વારાફરતી કોલમનું નામ, સ્પેસ, ડેટા ટાઈપ, ઇન બ્રેકેટ, સાઇઝ બધામાં જોજો. p_sr સીરીયલ નંબર, જેની ડેટા ટાઈપ છે નંબર, સાઇઝ 2. p_name varchar2 10, સરનેમ માં varchar2 10. બર્થ ડેટ માં ખાસ જોવો અહીંયા p_birth date, જે આપણી આ કોલમ છે. p_birth date જે તમને સ્ક્રીન ઉપર મેં સિલેક્ટ કરી એ કોલમ છે આપણી p_birth date. તો એની ડેટા ટાઈપ છે ડેટ, બરાબર. એની ડેટા ટાઈપ છે ડેટ. તો ડેટ તમારે સિમ્પલી આવી રીતે લખવાની હોય, p_birth date અને કોમા સ્પેસ ડેટ. બીજું કશું નહીં. સાઇઝ કેવું લખવાનું નથી કારણ કે SQL છે બાય ડિફોલ્ટ dd-mon-yy એ ફોર્મેટમાં જ ડેટને લે છે. સિટી અને બેલેન્સ આપણી 6 કોલમ લખેલી છે. કોલમના નામ, ડેટા ટાઈપ અને સાઇઝ. અહીંયા હું કરું છું Ctrl+C, SQL માં ગયો, Ctrl+V આપ્યું છે અને અહીંયા જો તમે ડેટા આપણો પેસ્ટ થઈ ગયો, બરાબર. SQL ની અંદર તમારી સ્ક્રીનમાં તમે જોઈ શકશો કે મેં જે કોપી કરેલો હતો નોટપેડ માંથી ડેટા, એ અહીંયા પેસ્ટ કર્યો. હવે હું એન્ટર મારું છું એટલે આપણું ટેબલ ક્રિએટ થઈ જશે. ક્રિએટેડ. ઓકે, તો આપણું પર્સન નામનું ટેબલ છે એ અહીંયા ક્રિએટ થયું. હવે એને જોવું હોય તો કે પર્સન ટેબલ બન્યું કે નહીં, યુ નો ધેટ ડિસ્ક્રાઇબ કમાન્ડ ઇઝ ધેર. ડિસ્ક્રાઇબ પર્સન, સેમીકોલન, એન્ટર આપીશ એટલે મને સ્કીમા બતાવશે, ટેબલની સ્કીમા. તો તમે જોઈ શકો 6 કોલમ છે, એની ડેટા ટાઈપ કઈ છે અને એની સાઇઝ કઈ છે. તો આ આપણું ટેબલ થઈ ગયું. હજુ તમારે જો ચેક કરવું હોય કે અંદર કોઈ રો છે કે નહીં, અંદર કોઈ ડેટા ઇન્સ્ટન્સીસ છે કે નહીં, કઈ વાંધો નહીં, સિલેક્ટ કમાન્ડ વાપરી શકો છો. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ છે પર્સન, બરાબર. એન્ટર. કશું નથી અંદર. અહીંયા છે હું કમાન્ડ તમને બતાવતો જાઉં છું. કદાચ તમે જોડે જોડે લખતા રહો તો તમારો પ્રેક્ટિકલ લખાઈ પણ જશે, અથવા તો એનો તમે સ્ક્રીન શોટ લઈ શકો છો તમારા મોબાઈલનો. તો પણ તમે જ્યારે લખો ત્યારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે આ રીતે ટેબલ બને છે. જે લોકોએ પ્રેક્ટિકલ લખી નાખે છે અને બનાવી નાખે છે ટેબલ, બરાબર, કોઈને ક્યાંય ભૂલ હોય અથવા તો આ ટેબલ બનાવીને તમે રાખશો તો ફ્યુચરના પ્રેક્ટિકલ નંબર 6 7 8 9 10 એ બધામાં તમારે આના ડેટા જ એક્સેસ કરવાના છે. તો તમારે પરફેક્ટ ટેબલ બનેલું હોય એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો આપણું બીજું ટેબલ થઈ ગયું. લેબ મેન્યુઅલમાં જોઈએ ત્રીજું ટેબલ કયું છે? સ્ટુડન્ટ. હવે હું બધા ટેબલ અત્યારે બનાવું છું, બરાબર. તમે લેબ મેન્યુઅલમાં જોવો અત્યારે તો તમને સ્ટુડન્ટ નામનું ટેબલ દેખાય છે, જેની અંદર 3 3 6 and 7 ડિફરન્ટ કોલમ્સ આર ધેર. તો મારી પાસે તેનું પણ નોટપેડમાં ફાઇલ છે. આ રહ્યું આપણું ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ. એનું એનરોલમેન્ટ નંબર, નામ, સરનેમ, જેન્ડર, ડિપાર્ટમેન્ટ, સિટી અને SPI આટલી કોલમ આપણે એડ કરવાની છે. અહીંયાથી મેં કર્યું Ctrl+C અને અહીંયા આપું છું Ctrl+V. Ctrl+C કરી અને હું SQL ની અંદર તેને પેસ્ટ કરું છું. એટલે હવે હું જ્યારે એન્ટર મારીશ એટલે આપણું સ્ટુડન્ટ નામનું ટેબલ છે એ બની જશે. So now you can see the table is created.
ઓકે, તો આપણું 3 ટેબલ છે અહીંયા બની ગયા. ચોથું એમ્પ્લોયી અને પાંચમું ફેકલ્ટી. તો હવે તમને મેં 2-3 ટેબલ સમજાવ્યા, તમને આઈડિયા આવી ગયો છે. હું એમ્પ્લોયી અને ટેબલ સીધો ડેટા અહીંથી કોપી કરી લઉં છું. એમ્પ્લોયી ટેબલ અને બીજું કયું ટેબલ છે? ફેકલ્ટી ટેબલ. તો આ એમ્પ્લોયી ટેબલ અને ફેકલ્ટી ટેબલ બંનેના ડેટા મેં અહીંથી કોપી કરી લીધા. હા, બીજું કંઈ જ નથી, ખાલી એક નોટપેડ ફાઇલ છે જેની અંદર મેં કમાન્ડ 3 રિટર્ન છે કે જેમાં પહેલેથી લખી રાખેલા છે, જેથી કરીને આવા સમય મારે એક સાથે અને ટેસ્ટ કરેલા છે એટલે સાચા છે. જ્યારે આપણે ટેબલ બનાવવા હોય અથવા એસક્યુએલ કોઈ કારણોસર ઉડી ગયું કે વોટએવર, કોઈ પણ રીઝનથી કે બીજા પીસીમાં કે એમાં એસક્યુએલ નાખીએ તો આપણી પાસે નોટપેડ ફાઇલ હોય તો સીધા ટેબલ એક સાથે બની જાય. અહીંયાથી હું આપું છું કંટ્રોલ સી, મેં ઓપન કર્યું છે અત્યારે એસક્યુએલ, કંટ્રોલ વી આપું છું. તમે જોઈ શકો છો કે બધા ટેબલ બની ગયા. બરાબર, લેબ મેન્યુઅલ ની અંદર આ 5 ટેબલ છે. કોઈ પણ ટેબલને આપણે રેન્ડમલી જોઈ લઈએ. એમ્પ્લોયી ટેબલ દાખલા તરીકે આપણે જોઈએ કે એમ્પ્લોયી ટેબલ બની ગયું. અહીંયા જોઈએ આપણે DESC એમ્પ્લોયી LOYEE ડિસ્ક્રાઇબ એમ્પ્લોયી કરીએ એટલે આપણને એમ્પ્લોયી ટેબલની સ્કીમા જોવા મળશે. એન્ટર આપું છું એમ્પ્લોયીની સ્કીમમાં, તમે જોઈ શકો છો. ડન. સો આપણો આ પ્રેક્ટિકલ અહીંયા પૂરો થઈ ગયો. હવે તમારે જે અહીંયા આ લાઇન્સ છે એની અંદર તમારે આન્સર લખવાના છે. દરેક ટેબલના ક્રિએટ કમાન્ડ આખો લખવાનો છે. જેટલી કોલમ હશે એટલું કોમા સેપરેટેડ તમારે વેલ્યુઝ આવશે. તો કોલમનું નામ, સ્પેસ, ડેટા ટાઈપ અને સાઇઝ બ્રેકેટમાં. છેલ્લું કોલમનું નામ પૂરું થાય એટલે બ્રેકેટ ક્લોઝ, સેમીકોલન. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે ટેબલને ક્રિએટ કરવું. હવે તમારી સ્ક્રીન સામે તમને દેખાશે પ્રેક્ટિકલ નંબર 4 નો એમ. પ્રેક્ટિકલ નંબર 4 શું છે? તો કે ઇમ્પ્લિમેન્ટ વેરિયસ DDL એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ કમાન્ડ્સ. કયા કમાન્ડ જોવાના છે? તો કે ડિસ્ક્રાઇબ, રીનેમ, ઓલ્ટર અને ડ્રોપ. ડિસ્ક્રાઇબ થી તો કે ટેબલ નો સ્કીમા જોવા મળે. રીનેમ થી આપણે કોઈ કોલમનું નામ રીનેમ કરી શકીએ છીએ અથવા તો ટેબલનું નામ રીનેમ કરી શકીએ. ઓલ્ટર કમાન્ડ થી આપણે ટેબલની સ્કીમાની અંદર મોડિફિકેશન કરી શકીએ. કઈ લેવલનું? તો કે આપણે કોલમને એડ કરી શકીએ, કોલમને રિમૂવ કરી શકીએ, ડેટા ટાઈપ ચેન્જ કરી શકીએ, સાઇઝ ચેન્જ કરી શકીએ. તો આટલી વસ્તુ આપણે ઓલ્ટર ટેબલથી કરી શકીએ છીએ. ઇવન કન્સ્ટ્રેન્ટ પણ આપણે એડ અથવા રિમૂવ કરી શકીએ, પણ એ વસ્તુ જોઈશું આપણે કન્સ્ટ્રેન્ટના ચેપ્ટરમાં. અને ડ્રોપ કમાન્ડ છે તેનાથી આપણે શું કરી શકીએ? તો આખા ટેબલને ડેટાબેઝમાંથી ડિસ્ટ્રોય અથવા તો ડ્રોપ અથવા તો રિમૂવ એટલું કામ કરી શકીએ. તો જોઈએ આપણે હવે કે અને એક્સરસાઇઝ સોલ્વ કરીએ. આપણે તો કન્ટેન્ટ છે જે તમે એક સમયે વાંચશો તમારી મેન્યુઅલની અંદર તો પણ મેં એક એક્ઝામ્પલ આપેલો છે. યુ વિલ ગેટ ધ આઈડિયા વોટ ધેટ પર્ટિક્યુલર કમાન્ડ ઇઝ ડુઇંગ. તો અત્યારે તમારી સ્ક્રીનમાં હું સ્ક્રોલ કરીને આપણે પહોંચીશું એક્સરસાઇઝ તરફ જે તમારે લખવાની થાય છે પ્રેક્ટિકલ નંબર 4 ની અંદર. આપણી પાસે ફેકલ્ટીનું ટેબલ રેડી છે. હું પહેલો આન્સર સોલ્વ કરવા જઈ રહ્યો છું. રાઇટ અ ક્વેરી. WAQ તમને જ્યાં જોવા મળે આખી મેન્યુઅલમાં ત્યાં તમે સમજી શકો રાઇટ અ ક્વેરી. So query is write a query to show the structure of faculty table. ફેકલ્ટી ટેબલનું સ્ટ્રક્ચર જોવા માટે કંઈ વાંધો નહીં. ડિસ્ક્રાઇબ કમાન્ડ ઇઝ ધેર. ડિસ્ક્રાઇબ કમાન્ડ છે એ આપણને સ્ટ્રક્ચર અથવા તો તેને સ્કીમા કહી શકાય તે બતાવે છે. તો ડિસ્ક્રાઇબ ફેકલ્ટી સેમીકોલન, એન્ટર આપો, સ્ટ્રક્ચર મળી ગયું. ધેટ વિલ બી ધ આન્સર. સો ડિસ્ક્રાઇબ ફેકલ્ટી કમાન્ડ છે એ તમારે જો તમારી પાસે લેપટોપ કે પીસી હોય તમને સાચો આન્સર મળે એટલે અહીંથી કંટ્રોલ સી કરી દેવાનું અથવા તો રાઈટ ક્લિક કરીને કોપી કરી શકો, કંટ્રોલ સી આપો અને પછી તમારા મેન્યુઅલમાં જઈને અથવા તો એને લખી નાખો. ત્યાંથી મેન્યુઅલની સોફ્ટ કોપી હોય તો આવી રીતે લખી શકાય. બટ બેટર ઇઝ યુ રાઇટ યોર આન્સર ઇન યોર મેન્યુઅલ. તો આ એક પ્રોપર મેથડ છે શીખવા માટેની. ચલો આગળ વધીએ બીજી ક્વેરીમાં. રાઇટ અ ક્વેરી ટુ રીનેમ ધ ટેબલ એમ્પ્લોયી ટુ એમ્પ્લોયી ન્યૂ. આપણી પાસે જે એમ્પ્લોયી ટેબલ છે એનું નવું નામ આપણે એમ્પ્લોયી ન્યૂ એવું આપવું છે. તો ટેબલના રીનેમ માટે રીનેમ કમાન્ડ છે. લખું છું હું અહીંયા રીનેમ. જો અહીંયા કોઈ અક્ષર કેપિટલ નથી લખતો, કોઈ પણ લેટર વર્ડ કે હું કેપિટલ નથી લખતો, ધેટ મીન્સ કે તમે પણ કેપિટલ લખો ના લખો એનાથી કંઈ ફેર નહીં પડે. મેં મટીરિયલમાં અને મેન્યુઅલમાં કેપિટલ એટલા માટે લખ્યું છે કે તમને આઈડિયા આવે કે આ બધા કીવર્ડ છે.
એટલા માટે આપણે કીવર્ડ ને કેપિટલ લખેલા છે. બાકી SQL છે કેસ ઇનસેન્સિટિવ છે, કેસ સેન્સિટિવ લેંગ્વેજ નથી. ઓકે, રિનેમ ની વાત કરીએ. એમ્પ્લોયી માંથી એમ્પ્લોયી અંડરસ્કોર ન્યુ નામ કરવું છે તો અહીંયા જૂનું નામ લખવાનું એમ્પ્લોયી 2 અને EMPLOYEE અંડરસ્કોર ન્યુ આપણે નવું નામ આપી દીધું. સેમીકોલન, એન્ટર આપું છું. ટેબલ રિનેમ. ઓકે, મેસેજ આપણને આવી ગયો, રિસ્પોન્સ આવે છે, એરર નથી આવતી. ધેટ મીન્સ આપણું કામ થઈ ગયું. તો બીજી ક્વેરી પણ અહીંયા સોલ્વ થઈ ગઈ એવું તમે સમજી શકો છો. ત્રીજું, રાઇટ અ ક્વેરી ટુ એડ વન કોલમ ST અંડરસ્કોર મોબાઈલ નંબર. ST એટલે સ્ટુડન્ટ નામનું ટેબલ હશે એવું આપણે સમજીએ. તો મોબાઈલ નંબર છે એ સ્ટુડન્ટ નામના ટેબલમાં નથી. તમને અહીંયા જોઈ શકો છો, ડિસ્ક્રાઇબ સ્ટુડન્ટ કરીએ આપણે, એમાં ક્યાંય મોબાઈલ નંબર નથી. એનરોલમેન્ટ નંબર, નામ, સરનેમ, જેન્ડર, ડિપાર્ટમેન્ટ, સિટી, SBI, એન્ડ મોબાઈલ નંબર ક્યાંય નથી. મોબાઈલ નંબરને એડ કરવાનો છે. ઓકે, કઈ ડેટા ટાઈપ સાથે તો નંબર ડેટા ટાઈપ. અને સાઈઝ કેટલી રાખવાની છે? 10. ઓકે, તો આપણે હવે એને એડ કરીએ SQL માં જઈને. કોઈ કોલમને એડ કરવા માટેનો કમાન્ડ તમને ખબર છે? ઓલ્ટર ટેબલનું નામ છે આપણું સ્ટુડન્ટ, ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ. અહીંયા હું એન્ટર આપું છું જેથી કરીને સ્પ્લિટ થાય છે. આપી શકો તમે કમાન્ડ અથવા ક્વેરીને સ્પ્લિટ કરી શકો. ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ. હવે શું કરવું છે? નવી કોલમ એડ કરવી છે. કીવર્ડ આવશે એડ. શું હતું કોલમનું નામ? યાદ કરો. અહીં તમે જોઈ શકો છો, ST અંડરસ્કોર મોબાઈલ નંબર. ઓકે, તો હવે આપણે એને એડ કરીએ છીએ. ST અંડરસ્કોર મોબાઈલ નંબર. છોડીને એની ડેટા ટાઈપ નંબર આપવાની છે અને સાઈઝ આપણે 10 આપવાની છે. કમાન્ડ પૂરો, સેમીકોલન આપી દીધું. ઓકે, ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ એડ, જે કોલમ એડ કરવાની છે ST અંડરસ્કોર મોબાઈલ નંબર, પછી એની ડેટા ટાઈપ અને એની સાઈઝ. હવે હું એન્ટર આપું છું. ટેબલ ઓલ્ટર્ડ એટલે કે આપણું ટેબલ છે એમાં એક કોલમ એડ થઈ ગઈ. ડિસ્ક્રિપ્શન કરીને જોઈ લઈએ તો જોઈ શકો છો તમે, મોબાઈલ નંબર કોલમ એડ થઈ ગઈ. ધેટ મીન્સ આપણી ક્વેરીનો જે કમાન્ડ છે, આન્સર છે, એ સાચો છે. ચોથી ક્વેરી છે રાઇટ અ ક્વેરી ટુ ડિલીટ ધ ટેબલ પર્સન ફ્રોમ ધ ડેટાબેઝ. પર્સન ટેબલ છે એને આપણે ડિલીટ કરી દેવું છે, બરાબર. પણ સાતમી ક્વેરી તમે જોવો અહીંયા કે સાતમામાં એવું લખેલું છે કે કોલમને ડિલીટ કરી દીધો. જો એક વખત આપણે પર્સન ટેબલ ડિલીટ કરી દઈશું તો પાછું રિકવર નહીં થાય. એટલે આપણે એક કામ કરીએ, પહેલા આપણે કમિટ કરી દઈએ, જેથી કરીને અથવા આપણે આ ક્વેરીને પછી રાખીએ, કારણ કે આ ડ્રોપ કમાન્ડ છે. ડ્રોપ કમાન્ડથી ટેબલ ડિલીટ થશે તો રિકવર નહીં થાય, જે આપણે ઓલરેડી થિયરીમાં શીખી ગયા. ચોથી ક્વેરી આપણે અત્યારે પૂરતી સ્કીપ કરીએ છીએ. રાઇટ અ ક્વેરી ટુ મોડિફાય ધ સાઇઝ ઓફ અ કોલમ નેમ ઇન ટેસ્ટ ટેબલ. જેની સાઇઝ 10 છે તો એને 15 કરવાની છે. તો પહેલા 10 છે કે નહીં ચેક કરી લઈએ. ડિસ્ક્રાઇબ ટેસ્ટ 10 છે. નામ જે નેમ કોલમ છે એની સાઇઝ 10 છે, આપણે એને ચેન્જ કરવાની છે. ચેન્જ કરવું એટલે ઓલ્ટર કમાન્ડ આવશે. ઓલ્ટર ટેબલ ટેસ્ટ. શું કરવાનું છે તો કે ચેન્જ કરવાનું છે, મોડિફાઈ કરવાનું છે. મોડિફાઈ, કોલમનું નામ આવશે નેમ, અને હવે એની સિમ્પલી આપણે સાઈઝ ચેન્જ કરવાની છે, એટલે એની ડેટા ટાઈપ એની જ રહેશે, વેર કેર 2, અને 10 ની બદલે હવે 15 લખું છું. સેમીકોલન. ધેટ મીન્સ કમાન્ડ ઇઝ ઓવર. હવે હું એન્ટર આપું છું. ઓલ્ટર ટેબલ ટેસ્ટ મોડિફાઈ નેમ વેર કેર 2 15. એન્ટર આપીશ એટલે ટેબલ ઓલ્ટર્ડ. પોઝિટિવ રિસ્પોન્સ. ધેટ મીન્સ કે આપણી ક્વેરી ક્યાંક ને ક્યાંક સાચી હશે. ચેક કરવા માટે ડિસ્ક્રાઇબ ટેસ્ટ આપીએ એટલે આપણને આઈડિયા આવી જશે કે હવે નેમ નામની કોલમની સાઈઝ છે 15 થઈ ગઈ છે. ડન. નેક્સ્ટ વન. Write a query to change the name of a column age in test table from age to new age. આપણે હવે કોલમનું નામ ચેન્જ કરવું છે. કોલમનું નામ ચેન્જ કરવા માટે ઓલ્ટર કમાન્ડ છે એ એકલો નહીં જોઈએ, આપણે નામ કરવું છે, રિનેમ કરવું છે, તો રિનેમ કમાન્ડ પણ જોડે આવશે, બરાબર. તો આપણે રિનેમ કમાન્ડને પણ જોડે વાપરવો પડશે. એકલો ઓલ્ટર કમાન્ડ નહીં ચાલે. ટેબલ, કયું ટેબલ તો કે ટેસ્ટ. શું કામ કરવાનું છે? એજ નામના કોલમને ન્યુ અંડરસ્કોર એજ કરવાનું છે. તો ઓલ્ટર ટેબલ ટેસ્ટ રિનેમ કોલમ એવો કમાન્ડ છે, યાદ રાખવો પડશે તમારે આ બધું, બરાબર. રિનેમ કોલમ, કઈ કોલમ તો કે એજ. રિનેમ નો સિન્ટેક્સ છે ટુ આપવાનું, જૂનું ટુ નવું, એજ ટુ ન્યુ અંડરસ્કોર એજ. સેમીકોલન આપું છું, એન્ટર આપું છું. રિસ્પોન્સ ઇઝ ધેટ ટેબલ ઓલ્ટર્ડ.
ધેટ મીન્સ હવે આપણે ટેબલમાં ડિસ્ક્રાઇબ કમાન્ડ આપીશું તો આપણને જોવા મળશે કોલમનું નામ એજ ના બદલે ન્યૂ એજ થયેલું હશે. તો કમાન્ડ છે DESC TEST ડિસ્ક્રાઇબ ટેસ્ટ. એન્ટર આપું છું, જોઈ શકો છો તમે. હવે કોલમનું નામ ઉપર જુઓ તમે, જૂનું હતું એજ, હવે તમે નવું થઈ ગયું છે ન્યૂ અંડરસ્કોર એજ. ઓકે, નેક્સ્ટ 7મા નંબરનો ક્વેશ્ચન છે, લાસ્ટ ક્વેરી છે. રાઇટ અ ક્વેરી ટુ ડિલીટ ધ કોલમ P_city ફ્રોમ પર્સન ટેબલ. પર્સન ટેબલમાં P_city નામની કોઈક કોલમ છે, જોઈ લઈએ છે એવું કઈ. તો ડિસ્ક્રાઇબ પર્સન, હા છે, P_city છે, તો એને આપણે રિમૂવ કરવી છે. તો રિમૂવ માટેનો કમાન્ડ, તો ટેબલને ઓલ્ટર કરવું છે અને સ્કીમા ચેન્જ કરવી છે, તો ઓલ્ટર આવશે. ઓલ્ટર ટેબલ, ટેબલનું નામ અને કોલમ રિમૂવ કરવી છે, તો ડ્રોપ કમાન્ડ યુઝ થશે. બરાબર, ડ્રોપ કોલમ લખું છું આન્સર. ઓલ્ટર ટેબલ, કયું ટેબલ છે? તો કે પર્સન. પછી શું કરવું છે? ડ્રોપ કોલમ. કઈ કોલમ? તો કે P_city ને સેમીકોલન. બીજી વસ્તુ છે, ઓલ્ટર ટેબલ પર્સન ડ્રોપ કોલમ P_city, એટલે કે મારી P_city જે કોલમ છે એને ડ્રોપ કરી દો. એન્ટર આપું છું. જો એરર આવે તો સમજવાનું કે ભૂલ છે, અથવા રિસ્પોન્સ આવે એનો પોઝિટિવ તો સમજવાનો આપણો કમાન્ડ સાચો છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઓલ્ટર્ડ ટેબલ ઓલ્ટર્ડ એવો રિસ્પોન્સ આવ્યો. ધેટ મીન્સ કે આપણી P_city જે અહીંયા છે એ તમને જોવા નહીં મળે. ફરીથી આપણે આનો કમાન્ડ આપીએ, અહીંથી Ctrl+C Ctrl+V ડિસ્ક્રાઇબ પર્સન. જોવો તમે ઉપર, જોવો તમે 6 કોલમ છે, અહીંની જગ્યાએ અહીંયા 5 કોલમ થઈ ગઈ. P_city નામની કોલમ જે છે એ કમાન્ડ થી તમે જોયું કે P_city છે એ રિમૂવ થઈ ગઈ. સો ધેટ ઇઝ ધ આન્સર ફોર 7th ક્વેરી. જે મેં તમને કીધું એ ચોથી ક્વેરીનો આન્સર બાકી હતો. રાઇટ અ ક્વેરી ટુ ડિલીટ ધ ટેબલ ફ્રોમ ડેટાબેઝ. પર્સન નામનું ટેબલ, ડિલીટ ધ ટેબલ પર્સન. પર્સન નામનું ટેબલને જ ડેટાબેઝમાંથી રિમૂવ કરવું છે, તેના માટેનો ડ્રોપ કમાન્ડ છે. સિમ્પલ છે, લખું છું ડ્રોપ. આ વખતે આપણે કીવર્ડને કેપિટલ લખીએ, DROP ડ્રોપ TABLE ટેબલ. કયું ટેબલ? તો કે પર્સન. પૂરું. બસ એમાં પછી ફ્રોમ કેવું કે લખવાની જરૂર નથી. ડ્રોપ ટેબલ પર્સન. એન્ટર આપું છું. ટેબલ ડ્રોપ. રિસ્પોન્સ ઇઝ ધેર, એટલે કે આપણું ટેબલ છે એ રિમૂવ થઈ ગયું. ઓકે, રિમૂવ થઈ ગયું ને જોવું હોય તો ડિસ્ક્રાઇબ કમાન્ડ છે આપણી પાસે, જે ટેબલની સ્કીમા તમને બતાવે છે. ડિસ્ક્રાઇબ પર્સન લખીશ તો આપણને આઈડિયા ક્લિયર થશે કે આપણું ટેબલ છે એ અસ્તિત્વમાં છે કે નહીં. ટેબલ હશે તો એની સ્કીમા બતાવશે ઉપર જે છે એમ, નહીં હોય તો ના પાડી દેશે કે આવું કોઈ ટેબલ અસ્તિત્વમાં નથી. સો ડિસ્ક્રાઇબ પર્સન ના પાડી દીધું. જોયું, ઓબ્જેક્ટ છે પર્સન, એટલે કે ટેબલ એવું કોઈ ડઝ નોટ એક્ઝિસ્ટ, એવું કોઈ એક્ઝિસ્ટન્સ નથી, એટલે કે ટેબલ રિમૂવ થઈ ગયું છે. સો અહીંયા આપણે પ્રેક્ટિકલ નંબર 4 જે હતા એના આન્સર બધા વેરીફાઈ કરી લીધા. બરાબર, DDL કમાન્ડ.